હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજના મારા નવો વ્લોગમાં તમારું સ્વાગત છે. અને સવારમાં વહેલા જાગીને તો મેં ચા બનાવી દીધો હોય અને હવે રોટલી શાક બનાવવાનું બાકી હોય. તો જુઓ બટેકા બાફા મેં ક્યાં કારણ કે બટેકાની ભાજી બનાવવાની એટલે અને રોટલી તો થઈ ગઈ હોય અને ચા થઈ ગયો હોય અને ત્યાંથી ફરી રહ્યા અને મને કે 7 વાગે ફટાફટ ટિફિન બનાવ. બાપા વરસાદ ચાલુ રેનકોટ હજુ ઉઠવાનો ખબર હે ને? હા તો તમે ગોતી લો બરોબર. આમ જો હવે અમે કેવો મસ્ત વરસાદ ચાલુ હોય. ગુડ મોર્નિંગ. બોલજે બોલજે. હા મુझे બોલ. ગુડ મોર્નિંગ. જો કેવું મસ્ત વાતાવરણ હવાર એટલું મસ્ત વાતાવરણ છે ને તેના પછી વાત અને મારા વિરુસી બસું પડી ગયું સારું એમ તો શું કરું કોઈ તું ઊંઘી જાય ને બેઠો ખાટલે બેઠો જાગી દો તો હું શાકને બનાવી દઉં. લ્યો ગોતી લો તમે રેનકોટ. તારો ફાઇનલી હું તો રેડી થઈ ગયો નોકરી જવા માટે અને હજુ ટિફિને નહીં બનાવ્યું. બોલો ક્યાંનું હું ક્યાં કરું તો હજુ ટિફિન નહીં બનાવ્યું. શું કરવાનું કહો? તો હવા બટાકા બાપાને બાદમાં વરસાદનું વાતાવરણ થયું તમને દેખાડું ખાલી જો બીજું તો વરસાદની મજા લે અમે થોડે જો વરસાદ જોઈ લીધો તો જો વરસાદ કેટલો બધો થાય. એટલો બધો વરસાદ થાય ને કે રેનકોટ પહેરીને જવું પડશે અને હવે ખબર નહીં ક્યાં સુધી વરસાદ પડે તો બી આપણી જલ્દી કર મોડું થાય. તો આજ મને ટિફિનનો શું બનીએ કે તમને દેખાડો જો બટાકાની ભાજી અને રોટલી. તો ચા બાપીને તો નવા થઈ જાય ઘરમાં સાફ સફાઈ કરી નાખી જુઓ તમે અને વીરુ ફોન જુઓ મૂક્યો બધું ચકાચક થઈ જશે. જો હમણાં કેવું હતું ગેસ વગર હતું ચોખ્ખું થઈ ગયું બધું. તો ચા બાપી લીધી અને હવે તે બનાવશું અત્યારે હજુ નહીં બહેન કપડાં બપડા ધોઈને પછી બીજું ખાવાનું બનાવવાનું. ટિફિન તો અલગ હવે પહા મારા ખાવા માટે બનાવશું કુરકુરે નહીં ખાવાનું શું કહું ખાવામાં દાળ ઢોકળી ખાવી છે કે દાળ ભાત ખાવા કે ભાત ખાવા શું ખાવું છે? દાળ ભાત દાળ ઢોકળી નહીં ખાવી? હા હું દાળ ઢોકળી બનાવું ખાવી કે નહીં ખાવી? ખાબીયા હા મુझे જો ઉવા ચા પીધી તે ચા એવું કે છે મને જોવાનું મોઢ જો ફોન જોવો ને એટલે મને કીધું ફોન જોવો જઈને છેવડી ના. આ મારો ક્યુટ કાનુડો છે. તો વીરુ તો મારો કાનો હે ને? હા વીરુ મારો કાનો હો અને વીરુ આવડો હો પણ લિયા તમે ભૂતવાળા કરા કરી દો. ભૂત વીરુ ભૂત ભૂતવાળું વીરુ જોવો હે અને બહાર તો જો રાતનો વરસાદ ચાલુ હોય પણ બંધ નહીં થતો. જો હજુ વરસાદ ચાલુ હજુ તો હજુ અને પાણી આવે પછી ના ધોવાનું કરીએ પછી પાછું બીજું કામ ચાલુ રાંધવાનું ખાવાનું રાંધવાનું વાસણ ઘસવાના પોતા કરવાના બેસ આખો દિવસ સાઈડમાં આવી જ કામ હોય આપણે તો વીરુ હે ને વહેલા ડાયનોસોર જો બેસી ગયો રમક રમી તો ફોન જોઈ રહ્યો ડાયનોસરનો વારો આવી જુઓ. હવે મને એમ કે ટાઈટ નહીં લાઇટ કહેવાય શું કે લાઇટ તો વીરુ ડાયનોસર જો લાઇટ બંધ કરી. હા ગોદરું પાતરું તો બંધ કરું એને 1 મિનિટ પછી દાંત ઉતરી કરીને આવું તો હાથું દાંત ઉતરી ભરાઈ જુઓ ઢોકરી ચડે એટલે પછી બધું તૈયાર કરી નાખું કરવાની બાકી છે. ગેસ રાખો પછી બોલતી છે એમાંથી વીરું ગોદરું પાતળી નહીં કારણ કે એના ઊંધું છે નીચે તમારા વીરાના નીચે ઊંધું છે. વીરા એ વીરા લ્યો આકા જો હેડો આકા જો ને બસ સાહેબ લાઈટ બંધ કરી દઉં ને વીરુ હું કદાચ દૂધ ના હોય વીરુ ટીવી જો પછી હમણાં ખાવાનું દાળ ઢોકળી બનાવી તો ખાઈ બેન તો નવરો થઈ ગયા. હા અમારા વીરુ હે ને મૂકી દેજો મમ્મી તેમ કરતાં તો હું અહીંયા જો હજુ હું નાઈને હવે તે નહીં નાખું વીરુ મૂકી દો પછી નહીં નાખું પછી ત્યારે
છીએ પછી કાળજી કરીએ તો કરી તો આપણે આરામ કરીએ કામ કરતા તો બધું કામ બામ તો પતી જ પોતા બોતા થઈ ગયા વીરુ શાંતિ ઊંઘી રહેશે ખાઈ બાઈને દાળ ઢોકળી ખાઈ લીધી ઊંઘી જશે તો કામ કરતા કરતા આવી જઈએ ના જો તમે પલળી ના આવી વરસાદ હતા બહુ દિવસ ચાલુ ઢોકળા પડ્યા ઢોકળા પડ્યા કરે કોણ વરસાદ કેવો મોટો પાછળ બેની જ લગે ગાળાવાળા એ મેં કીધું હવે શું કરો હો બધું બગાડશો ઘરમાં હજુ કહું તલાઈ તૂટી ગયો તલાઈ તૂટી ગઈ ને આમ બસ એક જ હતા કે વરસાદ પડે ને એટલે તલાઈ તૂટી જાય તલાઈ તૂટી જાય અને આજ તો હબ્બારાનો એટલે ધીરું ધીરું કરો ધીરું હબ્બારાનો વરસાદ ચાલુ હા એ પીવાય નહીં કંધા તો વીરવો ને વરસાદ તો પાણી પીવાય જે નેવાનું પડે ને એ રહ્યો કંધા માર ખાવો પીવાય લે માર ખાવો હો શું છે તમે બે જણા આખા જાઓ તમે બે જણા આગળ એક કાપડ પડશે ને ઊંધો કરી ના આવે નહીં આવડો તો કેવું બોલા બીજું વીરો આપણો તો ચલો બીજો બોલો બોલો એ બધા પાણી એકબીજા ઉપર વેડા આ બધા મને લાગે ચા મૂક્યો એટલે તોડવાની હતી પણ તમને ફોન કર્યો હું તો કેટલા પગના ચા કહું દઉં જો ફોન તું એ કર્યો હતો ટકા નહીં કરે તો ચાલુ વરસાદમાં કઈ રીતના ઉપરવાના ફોન હવે હા જો હાલ કાઢી મેં કે મૂકો હાલ જ જસ જોઈ દઉં મને તમે આવી જાઓ કીધું પીવાનો હોય તો નહીં ચાલુ અને તિજોરી વરસાદમાં મારા લો તિજોરીની જગ્યા કરી મને જો તિજોરી નવરી કરી નાખ્યા જો તોડ નાખ્યા કોને તોડી તમે કોને તોડી તે તમે તે તોડી હોય બીજા કોને તોડી હોય હાથે કરીને એની તિજોરી છે ને તું હાથે કરીને તોડી તાર નવી મેં તોડી લેવી જ નહીં કા તાર નવી લેવી આ તો એટલે નવી લઈશ તો મફત થોડી હશે તો હું હાથે કરીને થોડું વાત કરો હતી નવી લેવા પેલી કરી નવી તિજોરી લેવી લો તોડ ના કહે એટલે ચા ગરમ કર ફટાફટ બરાબર हाँ नाश्ता से पापड़ी तीखी पापड़ी तो चलो पापड़ी અને ચા લઈ લઈએ તો ખાવાનું શું અમને બનાવેલું પહેલાં જોવા દે ઓ માય ગોડ દાળ ઢોકળી મારી ફેવરેટ દાળ ઢોકળી બનાવેલી હા એટલે ભૈયા આપણા રમકડા તો મારી ફેવરેટ દાળ ઢોકળી બનાવેલી હા અને ચા અને ખાઈ લઈએ પાપડી તો પહેલાં માં પણ પગે લાગી લઈએ આપણે તો જો ધાબા પરને અમને ખુલ્લું મૂક્યું હોય તો ફટાફટ નાસ્તો કરી લઈએ કેમ કે ભૂખ લાગી છે અને મને તો આવું વરસાદવાળું વાતાવરણ એટલે ભૂખ બહુ લાગે તો વરસાદ પાવો થોડો વધ્યો હા જોયું શકો થોડી દાળ ઢોકળી એ ખાઈ લેવા દો અને ઘરે આવીએ ને એટલે એટલું સુકૂન મળે અને નોકરીને ઘરે આવીએ એટલે વાત જ જવા દો કે નહીં કહેતા બધો થાક ઉતરી જાય ઘરે આવીએ ને એટલે અને તમને મારા મતલબ મને વસ્તુ શું ગમે ખબર એટલે સવારે વહેલા જાગીએ ને તરત ઠીક વરસાદ પડતો હોય ને અને પછી વરસાદ જોતા જોતા બ્રશ કરવાનું હોય પછી ચા પીવાનો હોય બાપા હવા એવી મજા આવે ને આ મારી લાઈફની બેસ્ટ મુમેન્ટ થઈ જાય તો બોલો તો પિયાની મમ્મીને ફોન આવ્યો ને તો જોવા બે જણા શું કરો બે જણા લે કાલુ મદારી તો વીરું કાલુ મદારી બના શું બની કાલુ મદારી કાલુ મદારી બન તો પિયાન તો જો ગાડી થઈ જાય મમ્મીનો ફોન આવે એટલે ગાડી થઈ જાય પિયા જો રાજી બધા રમકડા ભરી નાખજો બરોબર હમણાં 5 મિનિટમાં મને બધું ખાલી જુઓ તમને કહી દીધું આરોટો ને કંધેડો ના જુઓ એક ભૂત સવાર થઈ ગયું હવે થાળીઓ લાવવાનું તો આના થાળીઓ વેકવા લાવીએ કોને તને લંગર ચલાવ્યો આવીએ પાછું પૈસા ક્યાં હા મારા જોડે જ બધું હોય ને વીરો શું જોઈ લે તું તો વીરુને બાર જ જોવું હોય પણ એને જવું હોય પલળવા પણ હવા જવા દેવાય ને એને મને ખબર આખો દાડો પલળવા જ દીધો માં તો પડે તો બેનો વારો કાઢ નાખીશું હા એટલે નવરાત્રી બોલો એકલી ખાવા બે જઈએ ખીચડી બીચડી બધું તો તને કાંઈ પૂછ્યું નહીં કોઈને કીધું નહીં તે ખાવાનું હા શું કીધું તે તો બોલી જ નહીં ખાવાનું તો આટલું તો વહેલું બેસી જાય તને ભૂખ શી માટે બધી લાગે જો સીમા પાણી લેવા તો વીરું પાણી સીમા પાણી પીવું તારે રકે બેન પાણી પીવું તાર મમ્મીનું મગજ તારું બેનું એક જેવું જ છે બધી
વાહ કેમ કે તાર મમ્મી જો તો વેર વેરી ભરવા બેસી જઈ હા કોઈ કીધા વગર કાઈ થયો કાઈ થઈ ભાઈ એટલે મધ ખાઈએ ને તો સીધું આને હું આરી મધ લાવ્યો હતો ને એ મધ તો મધ ખાવાની તને ખબર શું થાય તું પાત્રો થઈ જઈશ બધી તું પહેલાં પાત્રો હોય જ એ મધ હું પીવા માટે લાવ્યો એ મધ પીવા માટે લાવ્યો હોય ને શું શરીરનું થોડું કંટ્રોલ ડાયટિંગ ઉપર હોય તો પિયાના વાગ્યું હોય તો એની પાટો બંધો તો જુઓ ક્યાં વાગી પિયા તો નાનો છોકરો ચેકો થયો હા એમાં તો બોલો લા બંધી આપું લે હું બંધી આપું તારા નહીં જેટલો ચેકો વાગ્યો બાથરૂમ કર નહીં જેટલું નહીં જેટલું કરતા હું શેર મારાથી બહુ પછી પાટો કરા આગી જા શું છે ખબર નહીં છે પણ નાના છોકરા કરું ઉભી રે તો હું ડૉક્ટરનું ભણેલો હું એટલે તને પાટો બંધી આપું તો ડોક્ટરનું ભણેલું પણ પાટો બાંધતા તો આવડે ને તંબુ રહી શાંતિ રાખો પકડા આટલું બધું ના હોય તું પકડ રાખ ના પકડાજી પકડી જા અરે આ તો હા પેલી એ ગમે જાય ને તોડ કરો તો ફાઇનલી પિયન મેં પાટો બાંધી નાખ્યો હા અને હું ડૉક્ટરે શીખેલો હું થોડી ઘણી ચાલો મસ્તી કરો તો પાટો બાંધી નાખ્યો પિયન જો તો હવે દુખાય તને હા તો વીરુ જો અગરબત્તી કરીને મતે દાદાને ફેવર તો વીરુ જો અગરબત્તી કરીને માતાજીના જો સેવા ફેવરા બધે જો બીજી ક્યાં ફેવરવાની મારા પપ્પાએ ફેવર છે કારકામાએ ફેવર થઈ ગયો એને ફેવર દેલો કરો હા જો હવે ભરાઈ દો છેલ્લા ભરી આપજે લાય હું ભરાઈ દઉં લાય तो सुबह खाना कुछ भी बना देना दे तो तमिल फिर हिंदी बोला जो तो तमिल क्या बोल रही है पता है कि सुबह खाना क्या बनाना है तो भी આપણે હિન્દીમાં વ્લોગ ચાલू करवा हिंदी में बनाएंगे व्लॉग हाँ हिंदी आता है तुमको सब कुछ आता है हाथ में क्या है दूध की हिंदी आवड़ा तो બધા કોમેન્ટ કરો અમે હિન્દી બ્લોગ બનાવીએ કે નહીં તો પણ નહીં ઓ માય ગોડ મેં કોલેજ કરતો મને બોલો કોરોનામાં પાસ થઈ ગઈ 12માં બધી ખબર આવી જ